અને આ તરફ ખેડૂતોના ખિસ્સા પર વધુ એક કાર કાતર ફરી વળી છે। ખાતર પર સબસિડીમાં વધારાની રાહત વચ્ચે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ઇફકોએ એનકેપી ખાતરમાં ભાવ વધારો ઝીંકી દીધો અને 250 રૂપિયા જેટલું ખાતર મોંઘું કરી દીધું। ખેડૂતો બળાપો વ્યક્ત કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે અપૂરતા વળતર વચ્ચે હવે ખેતી કેવી રીતે કરવી, કારણ કે એક બાજુ લાંબી લાંબી લાઈનો છે। કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી અન્નદાતા લાઈનમાં ઊભો રહે છે અને બીજી બાજુ ખાતરનો ભાવ વધારી નાખ્યો છે। રવિ પાકની વાવણી કરતા ખેડૂતો હવે જ્યારે ખાતર ખરીદવા પહોંચશે તો તેમણે ખિસ્સું વધારે ઢીલું કરવું પડશે, કેમ કે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। રાસાયણિક ખાતર એનપીકે 10-26-26 અને એનપીકે 12-32-16ની 50 કિલોની બોરીના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરાયો છે। આ ખાતરની બોરી હવે ખેડૂતોને 1720 રૂપિયામાં પડશે। નવા ભાવ 3 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે, ત્યારે રવિ અને ખરીફ વાવેતર મોંઘું બન્યું છે। ખેડૂતોએ આ ભાવ વધારાને મોટો ગણાવતા તેનો વિરોધ કર્યો છે। તો કૃષિ એક એવી વસ્તુ છે કે આપણા દેશની અંદર જે સિસ્ટમથી મોંઘવારી વધે છે ને, એ સિસ્ટમથી ખેડૂતોની જણસના ભાવ વધતા નથી। અને એવા સમયે ખેડૂતોની જરૂરિયાતવાળું જે ખાતરમાં જો ભાવ વધારો થાય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને એ પોસાય નહીં, ખેડૂતોને સહન કરવું પડે। તો આની અંદર કાંઈક રસ્તો કાઢવો જ પડે। સેન્દ્રિય ખાતર પણ ઉત્પાદન નથી તો મજબૂરન ખેડૂતોને ફરજિયાત રાસાયણિક ખાતર વાપરવું પડે છે। એવા સમયે જો ભાવ વધારો લાગુ પડે તો આ ખેડૂત સહન કરી જ ન શકે। ખેડૂતોનું માનીએ તો ખેતીનો ખર્ચ પહેલેથી જ ઊંચો છે, તેમને ખેત પેદાશોના પૂરતા ભાવ પણ નથી મળતા। એવામાં ખાતરના ભાવ વધારાએ તેમને પડતા પર પાટું માર્યું છે। આ ભાવ વધારાને પરત ખેંચવાની માંગ થઈ રહી છે। ખેતીની જણસના ભાવ પ્રમાણમાં ઘણા નીચા છે અને ખેતીમાં જણસ ઉત્પન્ન કરવાના ખર્ચા વધતા જાય છે। વીજળી મોંઘી છે, ખાતર મોંઘા થતા જાય છે અને એમાં આ વધારો કર્યો ખાતરનો વધારો થવાથી ખેતીના કોસ્ટિંગમાં વધારો થશે તો ખેડૂતોને કેવી રીતે પોસાઈ શકે? ખેડૂતો પોતાને આ વ્યવસાય છોડશે, પોતાની જમીનો વેચશે, જે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ ખરીદશે। પ્રતિ થેલી 250 રૂપિયાનો ભાવ વધારો એટલે ખેડૂતો ક્યાં જાય? એટલે જેણે કે ખેડૂતના વાહમાં એક ચાબુક મારવા જેવી વાત છે। લંગડા ઘોડાને જેમ ચાબુક મારીને હાલતો રાખવાનો આ નીતિ સરકારની આવી છે। ખાતરના ભાવમાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં ઠેર ઠેર ખાતર ખરીદવા લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો સવારથી જ દુકાનો અને મંડળીઓની આગળ ખાતર ખરીદવા લાઈનો લગાવે છે, પણ તેમ છતાં તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। જવાબ એવો અપાય છે કે ખાતરની અછત છે। બીજી તરફ ખાનગી ફેક્ટરીઓમાંથી સરકારી ખાતર પકડાવવાની ઘટનાઓ વધી રહી છે। એવામાં ખાતરમાં ભાવ વધારો થતા કાળા બજારમાં પણ વધારો થાય એવી શક્યતા છે। ખાતરમાં ભાવ વધારાથી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતો ચિંતામાં છે। ગઈ સાલ માંડવીના 30,000 હતા, એની સામે અત્યારે માંડવીના 20,000 થી 21,000 છે, એમાં 9,000 ઘટ્યા। એની સામે સરકારે ખાતરમાં એક બેગે 100 થી 125 રૂપિયાનો વધારો કર્યો છે, જે અસહ્ય કહેવાય। ખેડૂતનું આંદોલન આ તે બધું હતું, માગણી હતી, એટલે માત્ર ડીએપી ખાતરમાં એકમાં જ એને સબસિડી વધારી અને ભાવ ઓછો કર્યો છે। બાકી બીજા જે અન્ય ખાતરો આવે છે એ બધા જ ખાતરોમાં ભાવ વધારો ખેડૂતને સહન કરવો પડશે। ખાતરનો ભાવ વધ્યો, એની સામે દવાના ભાવ વધ્યા, એની સામે સમજો મજૂરી વધી, બધું વધ્યું, પણ માંડવી, તુવેર આ બધાના ભાવ તો હજી ત્યાં ને ત્યાં જ પડ્યા છે। કેવો પેલા એમ જ કહેતા, મારા બાપુજી એમ કહેતા કે ભાઈ કે સોનું અને માંડવી આવી રહ્યા એટલે જતા હતા, એની સામે અત્યારે સોનું 80,000 વહી ગયું, માંડવી 20,000 અને 20,000 છે। તો મારા બાપુજી 20,000 વેચતા ને અમારે 20,000 જ વેચવાનું, તો અમારા સંતાનોને અમારા ભણાવવા ગણાવવા કે નહીં? નવા વર્ષની શરૂઆતમાં જ સરકારે ડીએપી ખાતરની સબસિડીમાં 3,850 કરોડનો વધારો કર્યો હતો, જેનાથી ડીએપીના ભાવ ઘટીને 1,350 રૂપિયા થતા ખેડૂતોને રાહત મળી હતી। પણ હવે એનપીકેના ભાવમાં વધારો થતા આ રાહત તો ધોવાઈ જ ગઈ છે, ઉપરથી ખેડૂતો ઉપર વધારાનો બોજ આવ્યો છે। એવામાં કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે। 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે। એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું, પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી। ત્યારે પડ્યા પર પાટું સમાન
ઇફકો દ્વારા ખાતરનો ભાવ વધારો, એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે. ખેડૂતોએ આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને જો આમ ન થાય તો આંદોલનની ચીમકી આપી છે. ત્યારે હવે જોવાનું એ છે કે આગળ હવે આ મામલે શું વળાંક આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે આપણા અજબ શિક્ષણ વિભાગના ગજબના કામની. શાળામાં એમ તો સામાન્ય રીતે તહેવારો હોય કે પછી રાષ્ટ્રીય પર્વ હોય તો રજા હોય, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓને વહેલા છોડી મૂકવા માટે કોઈ ચોક્કસ કારણ તો હોય છે. જો કે ખેડાની એક સ્કૂલ છે જેમાં આચાર્યએ વિદ્યાર્થીઓને 2 કલાકમાં છોડી મૂક્યા, અને એનું કારણ એ હતું કે સાહેબને અને શિક્ષકોને એક સાથે બધાએ લગ્નમાં જવાનું હતું, લગ્નમાં જિયાફત માણવાની હતી, જમવાનું હતું, અને એટલા માટે એમ લાગ્યું કે ચલો ને કંઈ વાંધો નહીં, છોકરાઓને વહેલા છોડી દઈએ. હજુ તો રિસેસ પડી હતી, ત્યાં બાળકોને ઘરે મૂકી દીધા. અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે શિક્ષણ વિભાગે આ મામલે તપાસના ઘોડા દોડાવ્યા છે. પરંતુ આવું તો કેટલી જગ્યાએ થતું હશે. શિક્ષકો વિદેશ ફરે, શિક્ષકો મન ફાવે ત્યારે સ્કૂલમાં બોલાવે. ગજબ છે આપણું શિક્ષણ વિભાગ. શાળાના ગેટ પર તાળા, શાળામાં શિક્ષકો અને અન્ય સ્ટાફની ગેરહાજરી, શાળાના સમયમાં ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓ. આ કિસ્સો ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલનો છે, જ્યાં આચાર્યએ શાળાની પોતાની માલિકીની દુકાન સમજી લીધી. જી હા, તમે સાચું સાંભળ્યું. આચાર્યને એક પરિચિતના લગ્નમાં જવાનું હતું. આ માટે તેમણે આખી સ્કૂલનું ટાઈમ ટેબલ જ ફેરવી નાખ્યું. શાળાનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો હતો. જો કે આચાર્યએ પોતાનો સમય સાચવવા વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે એટલે કે 2 જ કલાકમાં ઘરે મોકલી દીધા. ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે. પહેલા તો આપણે આ હાઈસ્કૂલ બતાવી દઉં. આ રામોલની અંબાલાલ બાવાજી એટલે કે એબી હાઈસ્કૂલના નામથી ઓળખાતી આ હાઈસ્કૂલ છે, જે હાઈસ્કૂલ એટલા માટે વિવાદમાં આવી છે કારણ કે આ હાઈસ્કૂલનો જે શિક્ષણ કાર્યનો જે સમય હતો તે સમય સવારે 7:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીનો હતો. પરંતુ શિક્ષક અને પ્રિન્સિપલ દ્વારા મનસ્વી નિર્ણય કરીને આ જે શાળાના શૈક્ષણિક કાર્યનો સમય જે હતો તે બદલીને સવારે 9:30 વાગ્યાની આસપાસ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા અને તમામ જે ગેટ દરવાજા છે તેને તાળા લગાવી દેવામાં આવ્યા. વિદ્યાર્થીઓને હજુ 1 દિવસ પહેલા જ ઉત્તરાયણની 2 દિવસની રજા મળી હતી. તેવામાં શાળાના આચાર્ય અને શિક્ષકોએ સામેથી રજા જાહેર કરી દીધી. સ્થાનિકોનું માનીએ તો શાળાના જ એક શિક્ષકના પુત્રના લગ્ન હોવાથી આમ કરવામાં આવ્યું. શિક્ષકોએ છોકરાઓને ભણાવ્યા નહીં. આજે 2-3 પીરિયડ પછી રિસેસ આપે ને 9:40 ને ત્યારે છોકરાઓને ઘરે મોકલી દીધા, છોડી દીધા છે. કારણ તો જાણવા નહીં મળ્યું મને, પણ બધા છોકરા એવું કહે છે કે કંઈક વિજ્ઞાન ટીચર છે દશરથભાઈ સોડા પરમાર કરીને, એમની છોકરીનું મેરેજ છે એવી વાત મળી છે, એટલે આજે છોકરાઓને વહેલા છોડી મળ્યું. 10:30 થી 5 વાગે છૂટી જઈએ છીએ. આજે કેટલા વાગ્યાનો સમય હતો? કેટલા વાગે સ્કૂલ છોડી? આજે 7:30 નો સમય હતો ને 9 વાગે છૂટી ગઈ. સાહેબના બેબીને લગાણ હતું. ધોરણ 9 વિષય વિજ્ઞાન. 10:30 નો સમય છે, એમ 5 વાગે છૂટી ગઈ. આજે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય હતો અને કેટલા વાગે છોડી ગયા? 7:30 જવાનું હતું, 9 વાગે છૂટા થઈ ગયેલા. સાહેબના બેબી લગાણ હતું તેથી. શાળામાં રજા જાહેર કરવા માટે કોઈ તગલખી નિર્ણય ન કરી શકે, કેમ કે સવાલ બાળકોના શિક્ષણનો હોય છે. આ કિસ્સામાં તો આચાર્યએ બેદરકારીની હદ વટાવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીનું માનીએ તો આચાર્યએ આ માટે કોઈ પૂર્વ મંજૂરી નથી લીધી. આમ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરાશે. શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવામાં આવેલી નથી. વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનો સમય ટૂંકાવીને વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી. એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે તાત્કાલિક ધોરણે. વિષય ખૂબ ગંભીર છે એટલે સત્વરે એમનો ખુલાસો મેળવી અને ખુલાસો જો ગ્રાહ્ય ન રહેવાના સંજોગોમાં તેમના વિરુદ્ધ નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી, શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરિત ઇમારતો જેવા પડકારોનો સામનો હજારો બાળકો પહેલાથી જ કરી રહ્યા છે. તેવામાં આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે શિક્ષણ વ્યવસ્થા સામે સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે છે. ત્યારે જોવું એ રહેશે કે આ કિસ્સામાં શું કાર્યવાહી થાય છે. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.